ગત મોડી રાત્રે પેટલાદના સુંદરડામાં મામલતદારના દરોડા કરવામાં આવી રહ્યા છે। સુંદરડા ગામના તળાવમાં ચાલતું હતું માટી ખનન। ગામના તળાવની માટી નવી બનતી રેલવે લાઇનમાં થતી હતી ઉપયોગી। કોઈપણ જાતની મંજૂરી વિના થતું હતું આ માટી ખનન। માટી ખનન કરતા પારોલ ડેવલપર્સ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 5 ડમ્પર અને 2 હિટાચી મશીન પણ જપ્ત કરવામાં આવ્યા છે। પેટલાદ તાલુકાના સુંદરડા ગામની સર્વે નંબર 935 વાળી તળાવમાં ગેરકાયદેસર માટી ખનન કૌભાંડ પેટલાદ મામલતદારે ઝડપી પાડ્યું છે, જેમાં 2 હિટાચી મશીન 5 ડમ્પર મળી 2 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર પેટલાદ ભાદરણ રેલવે લાઇન ઉપર માટી નાખવાની કામગીરી માટે પારોલ ડેવલપર્સ દ્વારા સુંદરડા ગામના તળાવમાં માટી ખોદકામ કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી। પેટલાદના મામલતદાર પોતાની ટીમ સાથે સુંદરડા ગામે સર્વે નંબર 935 વાળી જમીનમાં આવેલા તળાવ પર પહોંચી ગયા હતા। તપાસ કરતા તળાવમાંથી મોટા પ્રમાણમાં માટી ખનન કરવામાં આવી રહ્યું હતું। આ અંગે તપાસ કરતા તેઓની અગાઉ પરમિશન લીધી હતી, પરંતુ તેની મુદત પૂર્ણ થઈ ગયા બાદ પણ મોટા પાયે માટી ખનન કરી તળાવમાં ભારે નુકસાન પહોંચાડ્યું હતું, જેથી મામલતદારે સ્થળ ઉપરથી 2 હિટાચી મશીન 5 ડમ્પર મળી અંદાજે 2 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। તેમજ આ અંગે ભૂસ્તરશાસ્ત્રીને જાણ કરી હતી। હાલમાં તમામ વાહનો પેટલાદ કચેરીએ મુકાવી દેવામાં આવ્યા છે। મકવાણા મામલતદાર પેટલાદ આજ રોજ ફરિયાદ મળતા સુંદરડા ગામે માટી ખનન હોવાની અહીંયા સર્વે નંબર સુંદરડા ગામનો છે 935, જેમાં પારુલ ડેવલપર્સ નામની કંપની દ્વારા ગેરકાયદેસર રીતે તપાસ દરમિયાન માટીનું ખનન હોવાનું ધ્યાને આવેલ છે। જે કામે જે મશીનરી ઉપલબ્ધ હતી જે ખોદકામની 5 ડમ્પર અને 2 હિટાચી એ અમારી સંયુક્ત ટીમ દ્વારા અને મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીય ટીમ દ્વારા સ્થળ ઉપર તપાસ કરી અને મશીનો સીઝ કરવાની કાર્યવાહી કરેલ છે આજરોજ।